શ્રી વલ્લભ. ચોરી એક કળા છે. ચોરીનો અર્થ એ છે કે એવી રીતે કંઈક કરવું કે સંસારમાં ક્યાંય કોઈને કશી પણ ખબર ના પડે. ખબર પડી જાય તો તે ચોર ન કહેવાય. જ્ઞાન મેળવવું તે પણ એક પ્રકારની અલૌકિક ચોરી છે. જો કોઈને ખબર પડી જાય કે તમે સત્યની ખોળમાં છો, તો તે ખબર પડી જવી તે પણ સત્યની ખોળમાં બાધક રૂપ છે. તમારો ડાબો હાથ શું કરે છે તે તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અને તમારી પ્રાર્થના પણ એવી મૌન હોવી જોઈએ કે પરમાત્મા સિવાય બીજા કોઈને તે સંભળાય નહીં. માણસ ધર્મ પુણ્ય ઢોલ વગાડીને કરે છે, અને અધર્મ પાપ ચોરી છુપીથી સંતાઈને કરે છે. પાપ ઉગાડે છોગે કરો અને પુણ્ય ચોરી છુપીથી કરો. કારણ કે પાપ જો ઉગાડે છોગે કરવા જશો તો તમે કદાપી નહીં કરી શકો. તમે જે પુણ્ય કરો, દાન કરો, ખાવત કરો અને પછી તેની જાહેરાત થાય, તમારો ફોટો અને વખાણ છાપામાં પ્રસિદ્ધ થાય, તમારા નામની તકતી લાગે, તમારા પુણ્યકર્મ પ્રસિદ્ધ થાય કે તુરત જ તેનું ફળ ખતમ થઈ જાય છે. તે પ્રારબ્ધ બનીને બીજી વાર ફળ આપવા, સુખ આપવા ઊભું રહે નહીં. એવી રીતે પાપ કર્મ પણ જો તમે જાહેર કરો તો પણ તે ખતમ થઈ જાય છે. આપણે તો પાપ કર્મ સંતાડ કરીએ છીએ, અને તેથી જ આપણા ચોરી છુપીથી કરેલા પાપના ફળ રોતા રોતા ભોગવીએ છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. ખરા અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ કરી ભગવાન સામે ઊભા રહી રડી પડે તો ભગવાન તેની જીવન નૌકાને સંસાર સાગરમાંથી ડૂબતી અચૂક બચાવી લે. નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુ પ્રાર્થના, નામ સ્મરણ, સત્સંગ, શાસ્ત્રોનો અભ્યાસ અને તે પ્રમાણે જીવનમાં ઉતારેલું આચરણ અને તે પ્રમાણે પુરુષાર્થ વડે દારૂણ દુઃખને હળવું બનાવી શકાય છે. જય શ્રી કૃષ્ણ.